ગામ એક જ રાત્રે બે જગ્યાએ વીરપ્પનો ત્રાટક્યા। કડકડતી ઠંડીનો ફાયદો ઉઠાવી રાત્રિના સમયે ચંદન 6 ઝાડ કાપી લઈ જવાયા। ઉભરાણના હેમંતભાઈ જયંતિભાઈ પટેલના મકાનની બાજુમાં 2 ઝાડ કપાયા। પટેલ અરવિંદભાઈ શંકરભાઈ તેમના ખેતરમાંથી ચંદનના 4 ઝાડ કપાયા। થડમાંથી કાપી જવાતો અરવિંદભાઈના જણાવ્યા મુજબ અગાઉ દિવસ વ્યાપારી પણ આવ્યો હતો। આ ઘટના રાતના સમયે 2 વાગ્યાની આસપાસ બની હતી। સવારે ઉઠીને જોતા ચંદનના ઝાડ કપાયેલા હતા। અંદાજિત 6 લાખ રૂપિયાના ચંદનના ઝાડ કપાયા હતા। પોલીસે પેટ્રોલિંગ સામે સવાલ ઉભા થયા। બેટરીવાળી કટરનો ઉપયોગ કરી ચંદનના ઝાડ કાપેલા હતા। વન વિભાગ અને પોલીસ તંત્રે તાકીદે વીરપ્પનોને પકડીને તાકીદે પાઠ ભણાવવો જરૂરી છે। રિપોર્ટર જયેશ પટેલ, જેટીવી ન્યૂઝ, માલપુર। શંકરભાઈ બરાબર, મારા ખેતરમાંથી ચંદનનો 4 ઝાડ કપાયો છે। અંદાજે એની કિંમત થાય 4 લાખ રૂપિયા જેવી થાય। અને આજ રાત્રે અમારા બાજુમાં એક હેમંતભાઈ કરીને છે, એમના ખેતરમાં છે, પણ એમને બીજા 2 ચંદનના ઝાડ કપાયેલા છે। પટેલ હેમંતભાઈ જયંતિભાઈ નામ છે મારું, અને ઉભરાણનો રહેવાસી છું। અમારા ખેતરના અંદર ઘરના જોડે ખેતર છે, ત્યાં આગળ ચંદન વાયેલા હતા। ચંદન 2 નંગ વ્યવસ્થિત થઈ ગયેલા હતા તૈયાર, અને એ રાત્રે મશીનથી કટિંગ કરીને ચોરી કરીને લઈ ગયેલા છે। અંદાજે 1.5 લાખ રૂપિયાની આસપાસનો માલ ચોરી થયો છે।